સુરતમાં ગઈકાલે જે સગીરા સાથે છેડતીનો બનાવ બન્યો ને આને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા। ગૃહમંત્રીને આડે હાથ લેવામાં આવ્યો। ત્યારે હવે ભાજપ નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના નેતાઓને લઈને ગંભીર વાત કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અલથાણ વિસ્તારમાં ગઈકાલે છેડતીનો બનાવ સામે આવ્યા બાદ સમગ્ર દિવસ ઘમસાણની સ્થિતિનું નિર્માણ થયું। જ્યારે આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો ત્યારે લોકોનો આક્રોશ પણ સાતમા આસમાને જોવા મળ્યો। લોકો પોલીસની કામગીરીથી પણ નારાજ થયા। લાઠીચાર્જ જે હળવો થયો હતો ટોળાને વિખેરવા માટે, તે મામલે પણ લોકોએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મામલો બીચક્યો હતો। આખો દિવસ આ ઘટનાક્રમ ચાલ્યો અને સાંજે કથિત ઓડિયો વાયરલ થયો અને જે ઓડિયોમાં આમ આદમી પાર્ટીના નેતા હોવાનો દાવો કરાઈ રહ્યો છે ને આને જ લઈને હવે વિવાદ વકર્યો હતો। જોકે આ મામલે હવે ભાજપના નેતા રાજુ કરપડા, જેઓ ભૂતકાળમાં આમ આદમી પાર્ટીમાં રહી ચૂક્યા છે, તેમણે આ મામલે આક્રમક પ્રતિક્રિયા આપી છે। રાજુ કરપડાનું કહેવું છે, તેઓ ભૂતકાળમાં કહી ચૂક્યા છે કે આમ આદમી પાર્ટી ચૂંટણી સમયે લોકોની સિમ્પતિ મેળવવા માટે સ્ટિંગ ઓપરેશન કરશે, પોતાની જાત પર હુમલાઓ કરાવશે ને હવે જે પરિસ્થિતિ નિર્માણ પામી ત્યારે સગીરાની છેડતી જેવો મુદ્દો લાવીને સત્તા મેળવવા, મત મેળવવા માટે આમ આદમી પાર્ટી આવા કૃત્ય કર્યા હોય તેવા આરોપો રાજુ કરપડાએ લગાવ્યા અને કહ્યું કે આ ઘટનાએ ગુજરાતને શર્મસાર કરી છે। આ પ્રકારનું કૃત્ય છે તે આમ આદમી પાર્ટીમાં જે ચાલી રહ્યું છે તેને લઈને તેમનો રોષ વ્યક્ત કરતા શું કહી રહ્યા છે તે સાંભળો। નમસ્કાર સાથીઓ, હું રાજુ કરપડા। ફરી એકવાર મારી ભવિષ્યવાણી તો સાચી પડી, પણ મેં વિચાર્યું નહોતું એટલી હલકાઈ પર આમ આદમી પાર્ટીના નેતાઓ ઉતરી પડ્યા। મને એવું હતું જનતા રેડ કરીને સહાનુભૂતિ મેળવશે, સ્ટિંગ કરીને સહાનુભૂતિ મેળવશે, ખોટી નવટંકીઓ કરીને ગુજરાતની સુરતની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરશે। મેં એવું ક્યારેય નહોતું વિચાર્યું કે એક દીકરીનો પણ, સગીર વયની દીકરીનો પણ ઉપયોગ કરી અને મત મેળવવા માટે, સત્તા મેળવવા માટે આટલી હલકાઈ પર અમુક લોકો આમ આદમી પાર્ટીના નેતા ઉતરી પડશે। આજે સુરતની ઘટના એક ગુજરાતી હોવાના નાતે ખરેખર શરમથી માથું ઝૂકી જાય। સત્તાનો ઉપયોગ કરવા માટે દીકરીનો ઉપયોગ કેટલું વ્યાજબી છે। સુરતની અંદર મોહમ્મદ અઝીઝ નામના વ્યક્તિએ પાટીદાર સગીર દીકરીની છેડતી કરી। તરત જ થોડી વારમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજની સાથે અન્ય સમાજ એકઠો થયો। હું હંમેશા કહું છું, કોઈ પણ દીકરીની છેડતી ક્યારેય સાખી ન લેવાય। પાટીદાર સમાજની દીકરી હોય કે અન્ય સમાજની દીકરી હોય, દીકરી માં અને બેન જ હોય। તકલીફ અને દુઃખ એ વાતનું છે કે દીકરીની છેડતી થઈ, મોહમ્મદ અઝીઝ નામના વ્યક્તિએ છેડતી કરી, પોલીસે તરત એને પકડી લીધો, મેથી પાક ચખાડ્યો, કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી। પરંતુ એ અરસાની અંદર તરત જ મોટી સંખ્યામાં એક ટોળું ભેગું થાય છે, એક સમાજના લોકોને ઉશ્કેરીને ભેગા કરવામાં આવે છે। ત્યાર પછી આયોજનપૂર્વક ત્યાં દેકારો હલ્લાબોલ કરી ભાજપની વિરુદ્ધમાં નારા લગાવવામાં આવે છે, ભાજપની વિરુદ્ધમાં આક્રોશ ઊભો કરવાની કોશિશ કરવામાં આવે છે। ખરેખર છેડતી સાથે પાર્ટીને કાંઈ લેવા દેવા ન હોય। છેડતી થઈ છે 100% એવા લોકોને મેથી પાક ચખાડવાનો હોય, એવા લોકોને જિંદગીમાં ક્યારેય બીજો કોઈ માણસ છેડતી ન કરે એવી કાર્યવાહી એના પર થવી જોઈએ ને જે સુરત પોલીસ કરી રહી છે। મહત્વની વાત એ છે કે સહાનુભૂતિ મેળવવા માટે થઈ અને 26 તારીખના મતદાનમાં આમ આદમી પાર્ટી પોતાને ફાયદો મળે એના માટે થઈને આયોજનપૂર્વક જે સ્ક્રિપ્ટેડ રીતે આખી જે નવટંકી ઊભી કરી છે એનો ઓડિયો બહાર આવ્યો। પાપ સાપરે ચડીને પોકાર્યું। ઓડિયો બહાર આવ્યો જેમાં 29 નંબરના વોર્ડ પરથી લડી રહેલા જીવરાજભાઈ નામના કોઈ માણસનો, એમના નજીકનો વ્યક્તિ છે, એ ફોન પર ચર્ચા કરે છે કે ટાઈટ રહેજો, હકા રહેજો, હર્ષભાઈ સંઘવીને અને પોલીસને જશ ન મળવો પડે, આપણે ટોળાઓ ભેગા કરવાના છે, આમ આદમી પાર્ટીને ફાયદો કરાવવાનો છે, આજે મોહમ્મદ અઝીઝ છેડતી જેને કરી એને છોડાવી લેશું, ચિંતા નહીં કરતા। આખી જ્યારે પોલીસે તપાસ કરી, જે મહત્વના જે લોકો હતા એની પૂછપરછ કરીને આ અત્યારે જ શા માટે છેડતી થઈ, જ્યારે તપાસ કરવામાં આવી તો પોલીસને સફળતા મળી।
અને જે લોકો દીકરીનો ઉપયોગ કરી અને રાજકીય રોટલા શેકવાના પ્રયત્ન કરતા હતા એ લોકો ઉઘાડા પડી ગયા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા. તેમણે જે આ ઘટના વિશે વાત કરી અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે ને જે આ કથિત ઓડિયો વાયરલ થયો સાથે જે અઝીઝ નામનો શખ્સ હતો જેણે છેડતી કરી તે ઘટનામાં એક આખું જે પ્રી પ્લાન ષડયંત્ર હોય તેવા આરોપો રાજુ કરપડાએ લગાવતા ખળભળાહટ મચ્યો છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.